વડગામ તાલુકાના મજાદર ગામમાંથી પંચાયતની કામગીરી સામે સવાલો ઉઠાવતો એક મોટો વિવાદ સામે આવ્યો છે। ગામના મધ્યમાં આવેલા મુખ્ય તળાવનું કિંમતી પાણી પાઇપલાઇન અને મશીનો મારફતે છેવાડે આવેલા નાના તળાવમાં ખસેડવામાં આવી રહ્યું છે, જેને પગલે ગ્રામજનોમાં ભારે અસંતોષ અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। ગામ લોકોના આક્ષેપ મુજબ મુખ્ય તળાવમાંથી અંદાજે 1.5 કિલોમીટર દૂર આવેલા નાના તળાવમાં લાખો રૂપિયાના ખર્ચે પાઇપલાઇન નાખીને આ પાણી ખસેડાઈ રહ્યું છે। સૂત્રોનું માનીએ તો જે નાના તળાવમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું છે તેની નજીક જ એક ચોક્કસ વ્યક્તિનું મોટું કોમર્શિયલ બાંધકામ ચાલી રહ્યું છે। આ બાંધકામને ફાયદો પહોંચાડવા માટે જ પંચાયતના ખર્ચે આ ખેલ રચાયો હોવાના ગંભીર આક્ષેપો ગામ લોકો કરી રહ્યા છે। જાગૃત નાગરિકોનું કહેવું છે કે મુખ્ય તળાવ ખાલી થવાથી આગામી સમયમાં ગામના કુવાઓના વોટર લેવલ ઊંડા જશે અને મજાદરમાં પાણીની ગંભીર કટોકટી સર્જાશે। આ કામગીરી માટે તાલુકા કે જિલ્લા પંચાયતની કોઈ મંજૂરી લેવાઈ ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। એક તરફ ઈંધણની તંગીની વાતો વચ્ચે અહીં છેલ્લા 48 કલાકથી ટ્રેક્ટર દ્વારા મશીનો ચલાવીને મોટા પ્રમાણમાં ડીઝલનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે। જો કે આ સમગ્ર મામલે મજાદર ગામના સરપંચ દિનેશભાઈ સોલંકીનું કહેવું છે કે મુખ્ય તળાવમાં જાડી ઝાંખર વધી ગયા હોવાથી તેની સફાઈ કરવા માટે પાણી અન્ય તળાવમાં ખસેડાઈ રહ્યું છે, પરંતુ ગામ લોકો આ વાત માનવા તૈયાર નથી અને આર્થિક નુકસાનના આક્ષેપો સાથે તાત્કાલિક તપાસની માંગ કરી રહ્યા છે।